ગુજરાતના આધ્યાત્મિક હૃદયમાં ફરી એકવાર ગુંજી ઉઠ્યો છે હર હર મહાદેવનો જયઘોષ। જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં વસેલા પવિત્ર ભવનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મેળાનો ભવ્ય આરંભ થઈ ગયો છે। આ મેળો માત્ર એક તહેવાર નથી, પરંતુ આસ્થા, ધર્મ અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ છે। મિની કુંભ કહેવાતા મહાશિવરાત્રીના મેળા પર જુઓ આ ખાસ અહેવાલ। ગરવાગઢ ગિરનારની ગોદમાં વસેલું ભવનાથ મંદિર, જ્યાં આસ્થા, ધર્મ અને ભક્તિનો અનોખો સંગમ સર્જાયો છે। બમ બમ ભોલેના જય ઘોષ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને મહાશિવરાત્રી મહામેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। ભોજપુરી મહિલા કલાકાર અને તાજેતરમાં બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટથી જીતીને ધારાસભ્ય બનેલા મૈથિલી ઠાકુર જૂનાગઢમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં આવી પહોંચ્યા હતા। પ્રથમ વખત ભવનાથ અને મહાશિવરાત્રીના મેળામાં પહોંચેલા મૈથિલી ઠાકુરે આ સ્થાનને ખાસ જણાવતા શું કહ્યું તે જાણીશું। भवनाथ तलहटी में जो होता है, ये गिरनार की गोद में जो ये मेला होता है, मुझे आने का ये सौभाग्य मिला। इसके लिए मैं गवर्नमेंट ऑफ गुजरात को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। हमारे मुख्यमंत्री साहब भूपेंद्र पटेल साहब जी और हमारे डिप्टी सीएम साहब श्री हर्ष संघवी जी, इनके निमंत्रण पर मुझे यहाँ आने का अवसर मिला और सभी लोगों के अंदर जो उत्साह देख रही हूँ, ना जाने कितनी दूर से लोग आते हैं और यहाँ पे हर साल उसी उत्साह के साथ लोग शिवरात्रि मनाते हैं। मैथिली जी, आप इधर आई हो और शिव जी का त्योहार है, कुछ दो शब्द तो हो सकता है ना? बिल्कुल, दो शब्द क्या, दो मैं आपको बहुत सारी गीत भी सुना सकती हूँ। और मैं आपको एक खास बात बताऊँ कि मैं बिहार से यहाँ आई हूँ और बिहार और गुजरात में जो कनेक्शन, अभी कुछ दिन पहले मेरे बिहार राज्य में आपके राज्य से, गुजरात राज्य से कुछ पीएचडी पे जो काम कर रहे हैं, जो रिसर्च कर रहे हैं, ऐसे रिसर्चर आए थे। उन्होंने बोला कि हमारे यहाँ पे एक सौराष्ट्र सभा लगती है, नहीं सौराठ सभा लगती है। तो मुझे ये नहीं मालूम था कि वो सौराष्ट्र से वो सौराठ का नाम दिया गया है। और गुजरात से कई लोग हज़ारों साल पहले हमारे बिहार में आए थे, जिससे हमारे यहाँ पे जो सौराठ सभा है उसका नाम सौराष्ट्र से आया है। तो ये कनेक्शन जो मुझे महसूस हुआ कि यहाँ पे आ करके तो और भव्य और उस दिव्य जो महात्म्य है इसका, इसके दर्शन हो रहे हैं, भवनाथ भगवान के दर्शन हो रहे हैं, तो बहुत अच्छा लग रहा है। और સાધુ સંતો, તંત્રના અધિકારીઓ અને હજારો ભક્તોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધ્વજારોહણનો હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કહેવાતા આ મહામેળાને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે। ધ્વજારોહણ સાથે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો દિવ્ય પ્રારંભ। જૂનાગઢમાં આજથી ભજન, ભોજન, ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ। સનાતન ધર્મની પરંપરા અનુસાર મહાશિવરાત્રી મેળામાં આવતા પ્રત્યેક ભાવિકો શિવમય બની મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે ડાયરા, લોકગીતો અને શાસ્ત્રીય સૂક્ષ્મતા માટે જાણીતા કીર્તિદાન ગઢવીએ શું કીધું તે જાણીશું। शिवरात्रि का मेला, भवनाथ का मेला, भोजन और भजन का मेला है। ये आदि अनादि काल से चला आ रहा है। અને ગુજરાતીમાં કહું તો ભજન અને ભોજનનો મેળો, શિવરાત્રિનો મેળો, ભવનાથ દાદાનો મેળો બધા વર્ષોથી અનાદિકાળથી જ્યારની સનાતન ધર્મની ધ્વજા ફરકે છે તેનો આ મેળો છે અને હજારો ભાવિકો લાખોની સંખ્યામાં આવે છે। આ વર્ષે ગુજરાત सरकारे मिनी कुंभ पर जाहिर कर इस साल गुजरात सरकार ने इस मेले को मिनी कुंभ बताया है और अच्छी तरह सभी सुविधा की है। तो सरकार को मैं धन्यवाद करना चाहता हूँ। सभी यात्रिकों, सभी भक्तों, सभी भावकों का मैं स्वागत करता हूँ। इस शिवोत्सव में आइए, इस भवनाथ के मेले में आइए और भवनाथ बाबा का आशीर्वाद प्राप्त करें। जय गिरनारी। 11 થી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના ભાવિકો માટે 400 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। તારીખ 11ના રોજ સવારે 9:30 કલાકે જૂનાગઢ બસ સ્ટેશનથી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી છે।
રાજકોટ, જામનગર અને અમરેલી જેવા મુખ્ય રૂટો પર 330 મોટી બસો સતત દોડતી રહી છે. આ ઉપરાંત 50 બસોને રિઝર્વ રાખવામાં આવી છે, જેથી જો ભીડ અચાનક વધે તો તાત્કાલિક ધોરણે સેવામાં મૂકી શકાય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રિના મેળાના પ્રથમ દિવસે લાખો શિવભક્તોને શુભકામના પાઠવતા શું કહ્યું, ચાલો જાણીએ. સનાતન ધર્મના જય જયકારના નારા જોડે આજે પૂજ્ય પવિત્ર સાધુ સંતોની ગિરનારની ધરતી પર ભવનાથમાં ડમરો, ત્રિશૂલ અને ઓમ નમઃ શિવાયના નારા જોડે ભવ્યથી ભવ્ય સ્વાગત જોડે આ ગિરનારી નગરીમાં આજે સાધુ સંતો જોડે આ મહાશિવરાત્રીના મેળાની શરૂઆત કરાવવાનો અવસર પ્રાપ્ત થયો. આજે મારા સૌ સાથી મંત્રીઓ જોડે કિલોમીટરો સુધી ખુલ્લા પગે ચાલીને આવવાનો અવસર અમને સૌને પ્રાપ્ત થયો અને આ અનુભૂતિ જીવનની સૌથી પવિત્રતાથી પવિત્ર અનુભૂતિ અમને સૌને થઈ છે. આજે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે જેટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલી સંખ્યામાં આજે પહેલા જ દિવસે લાખો લોકોની હાજરીમાં પૂજ્ય સંતોનું, અમારા સાધુઓનું વંદન કરીને સ્વાગત કરીને આ ધરતી પર નગરી પર સ્વાગત કરવાનો અમને સૌને અવસર પ્રાપ્ત થયો છે. ભવનાથ મહાદેવની આપણી સૌ ઉપર આશીર્વાદ છે અને એ જ આશીર્વાદથી આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોની બધી જ મનોકામનાઓ જરૂર પૂરી થાય તેવી પૂજા અર્ચના પ્રાર્થના જોડે આજે ભવનાથ મહાદેવની આરતી કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. આ આરતી કરતા કરતા મારા રાજ્યના બધા જ નાગરિકો માટે એમની શાંતિ, સલામતી અને મનોકામનાઓ એમની બધી જ પૂરી થાય તેવી ખાસ કરીને પ્રાર્થના છે. 11 થી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા મેળામાં તંત્રની ખાસ તૈયારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી 24 કલાક નિઃશુલ્ક રસોડા શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં હજારો ભક્તો પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કરશે. મહાશિવરાત્રિના મેળાને ભક્તિ, ભજન અને ભોજનનો પવિત્ર ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનની સાથે સાથે મેળામાં ધૂણી ધખાવીને બેઠેલા નાગા સાધુઓના આશીર્વાદ લેવા પહોંચે છે. મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિની મધ્યરાત્રિએ નીકળતી સાધુ સંતોની ભવ્ય રવેડી છે. આ રવેડી ભવનાથ ક્ષેત્રના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ભવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પહોંચે છે. ત્યાં પવિત્ર મુરગી કુંડમાં સાધુઓ અને મહામંડલેશ્વર દ્વારા શાહી સ્નાન કરવામાં આવે છે, જે આ મેળાનો સૌથી આધ્યાત્મિક પડાવ માનવામાં આવે છે. આ મેળા દરમિયાન લાખોની ભીડમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી, ચોરી કે અન્ય મુશ્કેલીના સમયે શ્રદ્ધાળુઓને તુરંત મદદ મળે તે માટે વહીવટી તંત્રે વિસ્તૃત હેલ્પલાઇન નંબરોની યાદી જાહેર કરી છે. આ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે, જેથી યાત્રિકોને જરૂરી માહિતી અને સહાય મળી રહે. મેળાના સુચારુ સંચાલન માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઝોનલ ઓફિસોની સ્થાપના કરવામાં આવી છે. મેળામાં આવતા લાખો ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને આરોગ્યની સેવાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ પહેરા હેઠળ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે જિલ્લા પ્રશાસન સતત નિગરાની રાખી રહ્યું છે. આગામી દિવસોમાં મેળાની રોનક હજુ વધશે અને મહાશિવરાત્રિના દિવસે શાહી રવારિયા સાથે મેળાની પૂર્ણાહુતિ થશે. ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓને કોઈ પણ જાણકારી જોતી હોય તો દત્ત ચોક માહિતી કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે. યાત્રિકોને જૂનાગઢ સુધી પહોંચવામાં અને ત્યાંથી પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે પરિવહન વિભાગે વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. ખાસ કરીને એસટી અને રેલવે દ્વારા ભીડને નિયંત્રિત કરવા વધારાના કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ભવનાથ મહાદેવના આ મહામેળા દ્વારા અનુભવ થાય છે કે તહેવારો માત્ર ઉજવણી નથી પણ ભક્તિ, સમર્પણ અને સમાજની એકતાનો પ્રતીક હોય છે. આશા છે કે મહાશિવરાત્રીનો આ પવિત્ર ત્રિવેણી સંગમ શ્રદ્ધાળુઓના જીવનમાં આનંદ, શાંતિ અને આધ્યાત્મિક ઉત્કર્ષ લાવશે. જૂનાગઢના ગિરનાર પર્વતની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિનો આ અનોખો મેળો દરેક માટે સ્મરણીય અનુભૂતિ બની રહેશે.